સુરતના અલથાણ વિસ્તારમાં ઘર પાસે રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને હુમલો કરતા બાળકને 5 જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે. સુરતમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાને એક 7 વર્ષના બાળક પર હુમલો કરતા ચકચાર મચી છે. શ્વાને બાળકના સાથળના ભાગે બચકું ભર્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાળક ત્યાં રમી રહ્યું હતું ત્યારે અચાનક શ્વાન ત્યાં આવે છે અને તેના પર હુમલો કરે છે. આ હુમલાને પગલે બાળકને 5 જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે. જો કે ઘટનાને મામલે તાત્કાલિક જ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે, પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે પાલિકાની ખૂબ જ મોટી ગંભીર બેદરકારી છે. સ્થાનિક રહીશોએ પાલિકાના પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે રખડતા શ્વાનની સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકાને અગાઉ પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પાલિકાના તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવે છે અને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.